જય હિન્દ જય ભારત મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ મિસ્ટર વિજય પોઈન્ટ એજ્યુકેશન। તો આજે આપણે વાત કરવાના છીએ 18 મહિનાના બાકી ડીએડીએસ। તો જાન્યુઆરી 2020થી જૂન 2021 સુધીના 18 મહિનાનો ડીએડીઆર ફ્રીઝ કરવામાં આવ્યું હતું। તો મિત્રો, કોરોના સમયગાળા દરમિયાન જે 18 મહિનાનું બાકી ડીએડીએસ રોકવામાં આવ્યું હતું તેને લઈ ખૂબ જ મોટા ખુશખબર સામે આવ્યા છે। તેમાં આપણે જાણીશું કે જે ગુજરાત રાજ્ય સરકારે 18 મહિનાનું એટલે કે કેન્દ્ર અને ગુજરાત રાજ્ય સરકાર દ્વારા નિયમિત ડીએમાં વધારો કરવામાં આવી રહ્યો છે। તો તમે પણ ગુજરાત રાજ્યના કે કેન્દ્ર સરકારના પેન્શનધારક કે સરકારી કર્મચારી છો તો તમારા માટે ખૂબ જ અગત્યની માહિતી સામે આવી છે। તેની આપણે સાવ સરળ શબ્દમાં વાત કરીશું। તો મિત્રો, કેન્દ્રીય કર્મચારીઓ 8મા પગાર પંચની ભલામણોની પ્રતીક્ષા કરી રહ્યા છે। તેવું અનુમાન છે કે પંચ ભલામણો મે 2027 સુધી સરકારને સોંપી દેશે। આ ડેડલાઇનને ધ્યાનમાં રાખી 8મા પગાર પંચની બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે। મિત્રો, તાજેતરમાં એક બેઠક ઉત્તરાખંડમાં દેહરાદૂનમાં યોજાઈ હતી। હવે આગામી બેઠક દિલ્હીમાં યોજાવાની છે। આ બેઠકમાં કેન્દ્રીય કર્મચારીઓ કે તેની સાથે જોડાયેલા સંગઠનો વિવિધ માંગ કરી રહ્યા છે। આવી એક માંગ 18 મહિનાના ડીએડીએસ પર છે। શું છે વિગત? તો મિત્રો, માર્ચ 2020માં જ્યારે કોરોના મહામારીને દરમિયાન એટલે કે જે મહામારીથી તેના કારણે દેશમાં આર્થિક ગતિવિધિઓ ઠપ થઈ ગઈ હતી, ત્યારે કેન્દ્ર સરકારે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થા ડીએડીઆર 18 મહિના માટે રોકી દીધા હતા। આ 18 મહિનાનો સમયગાળો જાન્યુઆરી 2000થી જુલાઈ 2021 સુધીનો હતો। ત્યારે સરકારે કહ્યું હતું કે દેશની અર્થવ્યવસ્થા પર દબાવો હતો અને ઘણા જરૂરી ક્ષેત્રોમાં મોટો ખર્ચ કરવાની જરૂરિયાત હતી। તો મિત્રો, આવી રીતે 2027માં જે 8મું પગાર પંચ લાગુ થવાનું છે તેની સાથે 18 મહિનાનું બાકી ડીએડીએસની પણ ચર્ચા ચાલી રહી છે। તો મિત્રો, આવી રીતે 18 મહિનાનું બાકી ડીએડીએસ લગભગ આવતા સમયમાં આપવામાં આવે તેવી શક્યતા છે। તેથી પેન્શનરો અને સરકારી કર્મચારીઓ સારા સમાચાર મળી રહ્યા છે। અને 28થી 30 એપ્રિલ સુધી બેઠક। તો મહત્ત્વનું છે કે 8મા પગાર પંચે શુક્રવારે મહત્ત્વની નોટિસ જારી કરી હતી અને પંચે જણાવ્યું હતું કે 28 એપ્રિલથી 30 એપ્રિલ વચ્ચે દિલ્હીમાં યોજાનાર બેઠકમાં ભાગ લેવા અને પંચ સાથે વાતચીત કરવાની ઘણી વિનંતી પ્રાપ્ત થઈ છે। તેવામાં સીમિત સમય અને વ્યવસ્થા કાર્યક્રમને કારણે આ તારીખો દરમિયાન બધાની વિનંતીઓ સ્વીકારવાનો સંભવ નથી। નોંધનીય છે કે પાછલા વર્ષે કેન્દ્ર સરકારે કર્મચારીઓ માટે 8મા પગાર પંચની રચના કરી હતી। 2025માં પગાર પંચની જાહેરાત કરવામાં આવી તો નવેમ્બરમાં તેના અધ્યક્ષ અને અન્ય સભ્યોની નિમણૂક કરવામાં આવી હતી। પગાર પંચે 18 મહિનાની અંદર ભલામણો સોંપવાનું કહેવામાં આવ્યું છે। તે સરકાર પર નિર્ભર કરે છે કે પંચની ભલામણો અક્ષર માને કે નહીં।